બનાસકાંઠા જિલ્લામાં ચેઇન સ્નેચિંગના બનાવોથી આતંક મચાવનાર ચીખલીગર ગેંગનો એક આરોપી આખરે પોલીસના હાથે ચડ્યો છે। એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ મોટી સફળતા મેળવી છે, જ્યારે ગેંગનો બીજો આરોપી હજી ફરાર છે। પોલીસ તપાસ મુજબ રાજાસિંહ નરસિંહ બાધા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેનો ભાઈ અને સાથી રામજાનેસિંહ નરસિંહ બાધા હજી સુધી પોલીસ પકડથી દૂર છે। આ ગેંગ છેલ્લા 10 વર્ષથી વાહન ચોરી અને ચેઇન સ્નેચિંગ જેવી ગુનાને અંજામ આપતી હતી। પાલનપુર સહિત અનેક શહેરોમાં મહિલાઓને ટાર્ગેટ બનાવી સોનાની ચેન લૂંટવાના બનાવ સામે આવ્યા છે। મહેસાણા, રાધનપુર, જૂનાગઢ, ચોટીલા, ભુજ, મોરબી, બોટાદ, ગાંધીધામ, વડનગર, આદિપુર, અંજાર અને ડીસા જેવા વિસ્તારમાં પણ આ ગેંગ સક્રિય હતી। હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। હાલ પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી છે અને વધુ ગુના ઉકેલાય તેવી શક્યતા છે, જ્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ સઘન પ્રયાસ કરી રહી છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।